આ એટલું મોઘા ભાવનું હોય કે આની કોઈ કિંમત જ ના રહે, અમૂલ્ય એમ, જેનું કોઈ મૂળ જ ના રહે. કાંઈ મૂળ, આ મૂળ થતા હોય તો ઘણા બધા એનું મૂળ ચૂકીને પાછું ના રહે ને, પણ અમૂલ્ય કોઈ મૂળ થાય જ નહીં. થોડા ટાઈમ માટે મળ્યું છે આપણને, થોડા ટાઈમ માટે, થોડો ટાઈમ એટલે એની ઉંમર ગણીને ગણ થોડા જીવન માટે દિવસો થોડા. જેમ કે આપણે જોઈએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું એ ઋતુઓ બદલાયા કરે, રાત દિવસ, સવાર બપોર હોજ આપણને ખબર રહેતી નહીં. જ્યાં બાળક હતા, જ્યાં યુવાનીમાં પ્રવેશ કર્યો, જ્યાં ગઈપણમાં પ્રવેશ કરીશું, જ્યાં આ જોતું ઝપકીનો ઉભરી જશે, કોઈ જ ખબર નહીં. એટલા માટે ખરેખર ચેતી જવાની, ચેતા. આ સંતોની વાણીઓ એટલી બધી ઢગલો વાણીઓ છે કે આપણને એક ચેતાવાના. આવા સંતો રાત દિવસ પ્રયાસ કરી રહ્યા, આવા સંત મેળાઓ રાખી, આવા ભજનો રાખીને આપણને ચેતા હોય કે ચેતી જવાય, વહેલાસર ચેતી જાય. બાકી અફસોસ થઈ જાય જીવનની અંદર, અને અફસોસ એવો થઈ જાય પણ આપણે જો સમય નહીં હોય, સમયની બલિહારી સમયસર અત્યારે આપણી જો એ માનવ વિશ્વાસ કરી જાય, સમય બની સમજાવ સમય એ મહાન છે. ત્યારે કૃષ્ણ ભગવાનનો સમય એ તો એક વખત નતો, એમનું જીવન જીવી જાય, સત્યને જોડી જાય, સત્યનો સંદેશ આપી ગયા. આજ આપણે ખરેખર એમની દરેક જગ્યાએ આપણે એમના મૂર્તિઓ ગણો, મંદિર ગણો, પૂજનીય છે, પૂજા કરે છે બધા, શ્રદ્ધાથી પૂજા કરે. એ એક સમય સાચવી ગયા. જો આપણે જોયા છે અને 5000 વર્ષ પહેલા જે થઈ ગયા છે મહાપુરુષો, બરોબર, આપણે તો જોયા નહીં. તો આ જેમની વાતો કરી શકું કે મહાભારત આવું હતું, રામાયણ આવું હતું, રોમ આવા હતા, બુદ્ધ આવા હતા, કોણ કે? સમય વાત કરે. સમય કે સમયને જે સાચવશે એને સમય સાચવી લેશે. એટલા માટે આપણા માટે એક સમય મળ્યો છે. એટલા માટે ખરેખર ચેતી જાઓ. અને જો ખરેખર જતું રહ્યું જીવનમાં એવો અફસોસ થઈ જશે, અને અફસોસ એવો રહેશે કે આપણને પસ્તાવો આવશે. પણ પસ્તાવો પણ સમય આપણા જોડી નહીં હોય. પછી એ 84 લાખ દુનિયાના ફૂટના અવતાર પડતા મહાપુરુષો કે જેઓ તમારી નહીં કહેતા સુરતા તો શ્વાસા તો વાસા ને સુરતા તો ભજન ભક્તિ શા માટે કરીએ છીએ? એક જીવન સારું આપવું જાય. મનુષ્ય છીએ, આપણા મનુષ્યનું શરીર મળ્યું, બરોબર, પણ મહાપુરુષો એમ કે શરીર મળવાથી માણસ નહીં બનાતું. ખાલી શરીર મળી ગયું એટલે મોણા બનાતું. રાજાનો કપડો પહેરી દઈએ એટલે રાજા બની જવાય. એના માટે રાજગાદી હોવી જોઈએ, સંપત્તિ તો હોવી જોઈએ ને. ચલો કપડો તો વેચાતો મળી જાય, નહીં મળતો? રાજાનો મળે, સિપાહીનો મળે, સૈનિકનો મળે, બધા કપડો તો વેચાતો મળી જ જાય છે. શું ખાલી કપડો બનવાથી રાજા નહીં બનાતું? એમ ખાલી શરીર પહેરવાથી માણસ બનાતું. જે રીતે રાજા માટે એની સંપત્તિ જોવો, એનું નગર જોવો, એની પ્રજા જોવો, એનું પદ જોવો, પ્રતિષ્ઠા જોવો, દાનવ રાજા બનાવે. એવી રીતે મનુષ્ય માટે પણ માણસ બનવા માટે શરીર ભલે મળ્યું, પણ મહાપુરુષો કે ચોરી, જારી, મોસ, દારૂનો જુગાર પોષ પ્રતિજ્ઞા જીવનમાં હોવી જોઈએ. આવું જે શેડો હતો એ શેડો મહાપુરુષો બંધ કરે. પછી વાવ હોય, હાલ આપણે ખેતરમાં ખેતી કરતા હોય, કોઈ વાવવું હોય તો પહેલા જે નેર્યો હોય તો જે શેડો હોય એ બંધ કરવો પડે ને, પછી વાવણી કરવી પડે ને કે વાઈએ જ ખરા. પણ જો શેડો હોય તો ભેળાઈ જાય, ના ભેળી જાય. ગાયો આવે તો ભેંસો આવે તો પેલા રોજડો આવી જાય, ગમે તે રીતે શેડો બંધ ના કર્યા હોય તો ભેળાઈ જાય ને. પણ આપણે બુદ્ધિશાળી છીએ, એવા બધાને ખબર પડે આપણને.